આ છોકરી જ્યારે ડોક્ટર કને એનું ચેકઅપ કરાવી રહી હોય છે ત્યારે એનો શર્ટ થોડો નીચો કરીને ડોક્ટરને બતાવે છે કે પ્લીઝ તમે મારી મદદ કરો. પછી આ ડોક્ટર છોકરીના પતિને કહે છે કે પ્લીઝ તમે થોડીક વાર બહાર જઈને બેસો, ત્યાં સુધીમાં મારે આમનો પ્રાઇવેટ ટેસ્ટ કરવાનો છે. અને છોકરીનો પતિ જેવો બહાર જતો રહેશે એટલે આ ડોક્ટર છોકરીને કહે છે કે અરે મેડમ, આ બધું શું છે અને તમે મારી કઈ મદદ કેવી રીતે માગી રહ્યા હતા? તો છોકરી કહે છે કે સર, મારા પતિનું ચક્કર કઈ બીજે ચાલે છે અને એ મારા બાળકનો જન્મ થવા દેવા નથી માંગતા, કેમ કે તલાક પછી મારો અને મારા છોકરાનો ખર્ચો એમને આપવો ના પડે. ડોક્ટર બોલે છે કે તમારા પતિને તમે કહી દો કે મારે કોઈ પૈસા કે ખર્ચો નથી જોતો, પણ તમારું ઓપરેશન ના કરાવે અને તમારા છોકરાની પરવરિશ તો તમે પણ કરી લેશો. તો છોકરી કહે છે કે મારી પાસે નથી પૈસા કે નથી ઘર, તો મારા છોકરાને હું કેવી રીતે રાખી શકીશ? દોસ્તો, હવે છેલ્લે ડોક્ટરે કંઈક એવું કર્યું હોય જોઈને તમારા પણ હોશ ઉડી જશે. પણ એ જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો. છેલ્લે ડોક્ટર કહે છે કે મારી પત્ની કાર એક્સિડન્ટમાં મરી ગઈ હતી અને હું સારું જીવન સાથી ખોરી રહ્યો હતો અને તમારા જેવું સારું જીવન સાથી મને કદી નહીં મળે. ને આ છોકરી પણ